અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે સુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ભગવાન શામળીના દર્શન કરવા વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી। શાસ્ત્રોક્ત માની અનુષ્ઠા અનુસાર જે ભક્તો આખા મહિનાના દરમિયાન પોતાના આરાધ્ય દેવને દર્શન કરી શકતા નથી, તેઓ પૂર્ણિમાના દિવસે દર્શનમાં આવે છે તો આ પાવન અવસરે નિજ મંદિરના ભગવાનના ગર્ભગૃહને વિશેષ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। શામળિયા આવું છું અને જ્યેષ્ઠી પૂનમનું બહુ મહત્વ હોય છે, તો અહીંયા આજે દર્શન કરી અને બહુ શાંતિ અને લાભ અનુભવાય છે। અમે ગાંધીનગરથી અહીંયા આવીએ છીએ। દર પૂનમે અમારી ફેમિલી સાથે અમે આવતા હોઈએ છીએ। આ જ્યેષ્ઠી પૂર્ણિમાનું બહુ મહત્વ છે, તો બધાને જોડાવવું જોઈએ। અમને બહુ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે। અમારું માન બહુ હળવું રહે છે અહીંયા આવ્યા પછી, તો બધાને આવવું જોઈએ। ભગવાનની સ્નાન આદિ પૂનમ કહેવાય, જેમાં જ્યેષ્ઠાભિષેક સ્નાન આદિ જગન્નાથજી જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે। એવી સુંદર મજાની જેઠ પૂનમના દિવસે ભગવાનનું સરસ સ્નાનાદિ પૂજન થઈ શણગાર આરતી પર્યંતની સેવા સંપન્ન થઈ છે। ભગવાનને સુંદર શ્વેત વસ્ત્ર અને મોતી ડાયમંડના દાગીનાથી અલંકૃત કર્યા છે। લાખો ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર મંદિર પરિસરમાં જય શામળિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।